નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 9 વિષય વિજ્ઞાન, તેની અંદર પ્રકરણ 8 જેનું નામ છે ગતિ અને આપણે છે ભાગ 3. આગળ આપણે ઘણી બધી ગતિઓનું વર્ણન કરવા માટે રાશિઓ સમજી ગયા. હવે આ ગતિનું વર્ણન આલેખ દ્વારા કઈ રીતના કરવું, તો ગતિ માટેના આલેખની સમજૂતી કે ગતિને આલેખ દ્વારા કઈ રીતના રજૂઆત કરવી, એટલે કે કેવા પ્રકારની ગતિ થાય છે પદાર્થ એ કઈ રીતના નક્કી કરી શકીશું આલેખ દ્વારા. એટલે કે આલેખ એટલે શું? આલેખ એટલે કે કોઈ પણ માહિતીની ચિત્રાત્મક રજૂઆત. બરાબર. તો પહેલા આપણને ખ્યાલ છે કે આલેખ દોરતા હોય ત્યારે આપણે y અક્ષ અને x અક્ષ દોરતા હોઈએ છીએ. બરાબર. તો આપણે દોરીએ છીએ y અક્ષ અને x અક્ષ. બરાબર. તો ખાલી અક્ષ દોરવાથી ગ્રાફ નથી દોરાઈ જતો. એ અક્ષ પર રાશિઓના મૂલ્ય મૂકવા પડે છે. અહીં આપણે ગતિ માટે જ્યારે આલેખ દોરતા હોઈએ ત્યારે y અક્ષ ઉપર વેગ અને અંતર નામની રાશિ આવે છે અને x અક્ષ ઉપર સમય નામની રાશિ આવે છે. એટલે કે આપણે જોઈએ કે x અક્ષ ઉપર સ્વતંત્ર રાશિઓ દર્શાવવામાં આવતી હોય છે અને y અક્ષ ઉપર પરતંત્ર રાશિઓ દર્શાવવામાં આવતી હોય છે. સ્વતંત્ર રાશિ એટલે શું? સ્વતંત્ર રાશિ એટલે કે જે કોઈ પર આધારિત ન હોય. દાખલા તરીકે સમય. તો આપણને ખ્યાલ છે કે આપણે વિડિયો ચાલુ છે ત્યારે સમયની રીતે ચાલુ જ છે. મોબાઈલમાં તમે જુઓ તો આપણે સ્ટોપ કરી દઈએ વિડિયો ઉતારવાનો, પણ સમય વધે જ છે. બરાબર. તો સમય ચાલુ છે તો 10 20 30 40 50 60 સેકન્ડ એમ સમય વધતો જાય છે. કોઈ પણ કામ કરવાનું આપણે બંધ કરી દઈએ પણ સમય સ્ટોપ નથી થઈ જતો. બરાબર. ઘડિયાળને આપણે રોકવીએ કે ભાઈ આપણે કહીએ કે 10 વાગવા જોઈએ એટલે 10 જ વાગવા જોઈએ, 10 થી 11 ન થવા જોઈએ તો 10 થી 11 વાગે જ. સમય રોકી નથી શકાતો, એની રીતે સ્વતંત્ર છે. 10 20 30 40 50 ઘડિયાળ ચાલુ જ રહે છે. બરાબર. તો આવી રાશિને સ્વતંત્ર રાશિ કહેવાય. પણ પરતંત્ર રાશિ અને સ્વતંત્ર રાશિ સમય. પરતંત્ર રાશિ એટલે કે વેગ, અંતર, આ બધી રાશિઓ પરતંત્ર છે, બીજા ઉપર આધારિત છે. બરાબર. બીજા ઉપર આધાર રાખે છે અને સમયને કોઈની જરૂરિયાત નથી. એની રીતે સમય કોઈની રાહ જોતો નથી. તો જ્યારે પણ આપણે રાશિઓ દર્શાવતા હોય y અક્ષ ઉપર કે x અક્ષ ઉપર ત્યારે યોગ્ય સ્કેલમાં અથવા યોગ્ય પ્રમાણમાં આપણે એનું મૂલ્ય મૂકવામાં આવતા હોય છે અને ત્યારે એનો એકમ લખવામાં આવતો હોય છે. દાખલા તરીકે વેગ અને અંતર આપણે અહીંયા લખીએ તો એનો એકમ લખવો પડે વેગનો મીટર પ્રતિ સેકન્ડ, અથવા અંતર નામની રાશિ લખીએ તો એનો એકમ આપણે લખવો પડે મીટર. ત્યાર પછી સમય, તો સમય નામની રાશિ દર્શાવીએ તો એનો એકમ લખવો પડે સેકન્ડ. હવે ત્યાર પછી અહીંયા આપણે જોઈએ કે માનો કે કોઈ એક પદાર્થ છે, અહીંથી 0 સમયે એને કાપેલું અંતર 0 છે, પણ જેમ જેમ સમય વધે છે, માનો કે અહીંયા સમય લખીએ છીએ 10 સેકન્ડ 20 સેકન્ડ 30 40 50 અને 60 સેકન્ડ. એમાં લખીએ આપણે 10 મીટર 20 મીટર 30 મીટર જેટલું અંતર કાપે છે. તો સમય જ્યારે 0 માંથી 10 સેકન્ડ થાય ત્યારે કાપેલું અંતર 10 મીટર, 20 સેકન્ડે 20 મીટર, એ રીતના આગળ વધતા 30 મીટર જેટલું અંતર કાપે છે. તો આપણે અહીંયા જોઈએ કે અંતર કાપેલું એ 30 મીટર આવીને સ્થિર થઈ જાય છે. ત્યારે કોઈ આપણે આવો આલેખ દોરવામાં આવે તો આપણને શું મળે છે? તો કે 10 સેકન્ડ એને કાપેલું અંતર કેટલું? તો કે 10 સેકન્ડે કાપેલું અંતર 30 મીટર જેટલું. બરાબર. એ જ રીતના 20 સેકન્ડે કાપેલું અંતર કેટલું? તો કે 30 મીટર જેટલું. એ જ રીતના 30 40 50 60 તો 10 અહીંથી આપણે જોઈએ કે 10 સેકન્ડ જેટલો સમય થયો ત્યારે કાપેલું અંતર કેટલું હતું? તો કે 30 મીટર જેટલું. હવે સમય વધતો જાય છે, 20 સેકન્ડ 30 40 તો પણ એને કાપેલું અંતર 30 મીટર જ છે. પદાર્થ સ્થિર છે ત્યાં. હવે 30 મીટર જેટલું અંતર કાપીને પદાર્થ સ્થિર થઈ ગયો છે ત્યારે સમય કેટલો લીધો એને 30 મીટર જેટલું અંતર કાપવા માટે? 10 સેકન્ડ. પછી પાછો સમય વધતો ગયો પણ એને કાપેલું અંતર વધતું નથી. 30 મીટર જેટલું છે ત્યાં પદાર્થ સ્થિર છે. તો એનો આલેખ આપણને આવો મળે. આવા આલેખને સ્થિર પદાર્થ માટેનો આલેખ કહેવામાં આવે છે. હવે એને દર્શાવે અંતર વિરુદ્ધ સમયનો આલેખ, એ રીતના દર્શાવી શકાય. હવે એ જ રીતના આપણે માનો કે હમણાં આ આલેખને થોડી વાર પૂરતો ભૂલી જાવ, ત્યાર પછી બીજો આલેખ આપણે દોરીએ. માનો કે આપણી આગળ આ y અક્ષ અને આ x અક્ષ. હવે કોઈ પદાર્થ માટેનો આલેખ આપણે બીજો દોરીએ આ રીતના. આવો આલેખ આપણને મળે છે. આપણે અવલોકન કરવાની શરૂઆત કરીએ તો આપણે અહીંયા 10 સેકન્ડ સમય લખીએ સેકન્ડમાં. અહીંયા સમય નામની રાશિ લઉં છું
અહીંયા વેગ નામની રાશિ લઉં છું તો વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. સમય અહીંયા સમય નામની રાશિ લીધેલી છે આપણે, સમય તેનો એકમ સેકન્ડ. હવે આપણે યોગ્ય સ્કેલમાં કોઈ પણ લઈ શકાય આપણી રીતે જેવી જરૂરિયાત એ પ્રમાણે. તો એમાં લીધેલું એવું જ આપણે લઈએ 10 20 30 40 50 60. અહીંયા લખીએ આપણે 10 20 30 અને 40. તો અહીંયા આપણે જોઈએ કે પદાર્થ છે એ 10 સેકન્ડે એનો વેગ કેટલો હતો, બરાબર. એના વેગની વાત કરીએ તો પદાર્થનો વેગ કેટલો હતો તો કે પદાર્થ જ્યારે અવલોકન કરવાની શરૂઆત કરીએ ત્યારે પદાર્થ છે આ 10 સેકન્ડે સ્થિર થઈ જાય છે. એનો વેગ સ્થિર નથી થતો પણ એનો વેગ આટલો આપણને મળે. તો કે 10 સેકન્ડે તેનો વેગ આટલો હતો 10 20. અહીંથી લખીએ તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ, 20 30 અને 40 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ પદાર્થ ધરાવે છે. વેગનો એકમ આપણે સમજી ગયા 40 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ છે. તો પદાર્થનો વેગ આટલો છે, પદાર્થ સ્થિર નથી, સમય વધતો જાય એમ પદાર્થ ગતિ કરે છે, અંતર કાપે છે એમ એનો વેગ એટલો ને એટલો રહે છે. માનો કે અહીંયા આપણે અવલોકન કરવાની શરૂઆત કરીએ છીએ ત્યારે 10 સેકન્ડે શરૂઆત કરીએ તો 10 સેકન્ડે તેનો વેગ કેટલો તો કે 40 મીટર પ્રતિ સેકન્ડ જેટલો, 20 સેકન્ડે કેટલો તો કે 40 મીટર પ્રતિ સેકન્ડ જેટલો, ત્યાર પછીની સેકન્ડે કેટલો તો કેટલો જ, ત્યાર પછીની સેકન્ડે એટલો જ, ત્યાર પછી પણ એટલો જ અને ત્યાર પછી પણ એટલો જ. તો આમ પદાર્થનો વેગ છે સમય વધે છે પણ એના વેગમાં કોઈ પણ જાતનો ફેર પડતો નથી. 40 મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી જ ગતિ કરે છે. એટલે કે તેનો વેગ તો પદાર્થની આવી ગતિને કેવી ગતિ કહેવાય? આલેખ ઉપરથી આપણે આલેખ ઉપરથી ગતિનું વર્ણન કઈ રીતના કરી શકીએ, ગતિ માટેનો આલેખ કઈ રીતના દોરી શકીએ? તો આલેખ ઉપરથી આવો આલેખ હોય વેગ વિરુદ્ધ સમયનો આલેખ અને આ રીતના દર્શાવાય વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો આની રજૂઆત કઈ રીતના કરી શકીએ આપણે? તો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ એના પરથી આપણે એવું નક્કી કરી શકીએ કે આ પદાર્થની ગતિ અચળ વેગી ગતિ છે, વેગમાં કોઈ જાતનો ફેરફાર નથી થતો, વેગમાં ફેરફાર નથી થતો, 40 મીટર પ્રતિ સેકન્ડ જેટલો જ ફેરફાર રહે છે, એટલા જ વેગથી ગતિ કરે છે. પદાર્થ ગતિ કરે છે પણ એનો વેગ એટલો જ રહે છે, વેગમાં વધારો કે ઘટાડો થતો નથી, બરાબર. એટલે કે આપણે લખી શકીએ અચળ વેગી ગતિ. તો અચળ વેગી ગતિ નો આલેખ છે. અચળ વેગથી ગતિ કરે છે પદાર્થ અથવા તો નિયમિત વેગથી ગતિ કરે છે, પદાર્થનો વેગ છે અચળ રહે છે તો એનો આલેખ કહી શકાય. ત્યાર પછીનો માનો કે હવે આપણે આલેખમાં આપણે જોઈએ સમજીએ કે x અને y અક્ષ દોરીએ. અહીંયા સમય નામની રાશિ છે, અહીંયા આ પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. પ્રવેગ નામની રાશિ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. છોડે અહીંયા પણ આપણને કેવી રીતના મળશે આપણે જોઈએ. અહીંયા વેગ નામની રાશિ છે, અહીંયા સમય છે. તો હવે આપણે આવો આલેખ આપણને મળે છે, માનો કે આવો આલેખ મળે છે, આ પ્રકારનો આલેખ જે દોરેલો છે અહીંયા, બરાબર. આવો આલેખ આપણને મળે છે. તો અહીંયા પણ એ જ પ્રમાણે સ્કેલમાં લઈ લઉં છું 10 20 30 40 50 60 સેકન્ડ સુધી આપણે જઈએ, બરાબર. ત્યાર પછી અહીંયા હું વેગ દર્શાવી રહ્યો છું 10 20 30 40 50 આ રીતના વેગ લખું છું. હવે આપણે માનો કે 10 સેકન્ડે તેનો વેગ કેટલો હતો કે આટલો, એ જ રીતના 20 સેકન્ડે તેનો વેગ કેટલો હશે તો કે આટલો, એ જ રીતના 30 કેટલો હશે, 40 કેટલો હશે, 50 કેટલો, 60 કેટલો, તો કે આ રીતના આપણને એનો વેગ મળે. તો આ રીતના 40 50 આપણને આટલો હશે. તો આ વેગ છે એ દરેક વખતે આપણને આટલો મળે છે. તો આના પરથી આલેખ ઉપરથી આપણે જોઈ શકીએ કે એક સરખા સમયગાળામાં એક સરખો વેગનો વધારો છે, એટલે કે તેનો વેગ અચળ રીતે વધે છે ખરો પણ કેટલો? એક સરખા સમયગાળામાં એક સરખો જ વેગમાં થતો ફેરફાર, એટલે કે વેગમાં વધારો થાય છે, નિયમિતપણે વેગમાં વધારો થાય છે. જ્યારે તો આવો આલેખ મળે છે, આવો સીધી લીટીનો આમથી આમ આલેખ આપણને આપેલો હોય તો ત્યારે પદાર્થની ગતિને અચળ પ્રવેગી ગતિ અથવા તો નિયમિત પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. નિયમિત રીતે એમાં પ્રવેગનો વધારો થાય છે, એટલે કે વેગમાં વધારો. તો અચળ અથવા નિયમિત પ્રવેગી ગતિનો આલેખ કહેવામાં આવે છે, બરાબર. ત્યાર પછીનો આપણે આલેખ દોરીએ કે એમાં કઈ રીતના આલેખમાં ફેરફાર થાય છે આપણે જોઈએ. ત્યાર પછીના આલેખની વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે આ x અક્ષ આ y અક્ષ
આ y અક્ષ અને આ x અક્ષ. તો જેમાં આપણે એવો આલેખ દોરીએ કે જ્યાં સીધો આમ હતો એની જગ્યાએ આપણે આ રીતના આલેખ દોરીએ છીએ. હવે આપણે જ્યારે અવલોકન કરવાની શરૂઆત કરીએ છીએ તો અહીંયા આપણે લઈ લઈએ છીએ 10 20 30 40 50. તો અહીંયા પણ વેગ જ લેવામાં આવે છે. વેગ એનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા લઈએ છીએ આપણે સમય, તેનો એકમ છે સેકન્ડ. તો અહીંયા 10 20 30 40 50 અને 60. હવે જ્યારે અવલોકન કરવાની શરૂઆત કરવામાં આવે છે ત્યારે પદાર્થનો વેગ 60 મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે. પણ જેમ જેમ સમય વધતો જાય છે એમ એમ એનો વેગ ઘટતો જાય. જો 10 સેકન્ડે તેનો વેગ કેટલો હતો કે એનો વેગ આટલો. અહીંયા ત્યાર પછી 20 સેકન્ડે તેનો વેગ કેટલો તો કે આટલો. એ જ રીતના એનો વેગ ઘટતો જાય છે. દરેક વખતે વેગ ઘટે છે. એક સમય એવો હોય કે વેગ તેનો શૂન્ય થઈ જાય. સમય વધતો જાય, વેગ ઘટતો જાય. વેગમાં ઘટાડો એક સરખો છે. નિયમિતપણે વેગમાં ઘટાડો થાય છે દર વખતે. દરેક સમયે દરેક 10 સેકન્ડે તેનો વેગ છે એ 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો ઘટે છે. તો જ્યારે આવી ગતિ માટેનો આલેખ આપણને આમ આપેલો હોય, આવી રીતના આમ આલેખ આપેલો હોય, બરાબર. તો આવો આલેખ કઈ ગતિ માટેનો હોય એના પરથી ગતિનું વર્ણન કરી શકીએ. તો જેને અચળ પ્રતિપ્રવેગી અથવા તો નિયમિત પ્રતિપ્રવેગી, અચળ પ્રતિપ્રવેગી ગતિ અથવા તો નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કહેવામાં આવે છે. શું કામ? કારણ કે નિયમિતપણે ઘટે છે. ઘટે તો પ્રતિપ્રવેગી ગતિ કહેવાય અને નિયમિતપણે વધે તો પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. બરાબર. તો અચળ પ્રતિપ્રવેગી અને અચળ પ્રવેગી ગતિ. તો આ રીતના નિયમિતપણે વધે છે પ્રવેગ અને નિયમિતપણે ઘટે છે. તો આ રીતના આલેખ દ્વારા ગતિ માટે આલેખની સમજૂતી, તો ગતિનું વર્ણન આ રીતના આપણે કરી શકીએ. ત્યાર પછી આપણે જોઈએ આગળ. ત્યાર પછીનો આલેખ આપણે દોરીએ. ત્યાર પછીના આલેખની અંદર આપણને ખ્યાલ છે કે આપણે એકાએક માનો કે કોઈ પદાર્થની ગતિ હોય તો કોઈ પદાર્થ ગતિ કરતો હોય એકાએક, આ રીતના પદાર્થનો વેગ હોય અને એકાએક સ્પીડ બ્રેકર આવે, બમ્પ આવે, તો પદાર્થ આ રીતનાની ગતિ એકાએક ઘટી જાય છે અને વેગમાં એકાએક વધારો થાય. તો આવો પણ આલેખ હોઈ શકે. બરાબર. તો પદાર્થના વેગમાં એકાએક ઘટાડો થાય છે. પદાર્થ અંતર કાપતો હોય, વેગ હોય, અહીંયા એટલે વેગ આટલો હોય, એક ધારો અચળ વેગ હોય, એકાએક બમ્પ આવે એટલે ઘટી જાય છે, એનો વેગ શૂન્ય થઈ જાય છે. અથવા તો આ રીતના પણ આપણે આલેખો જોયા હોય કે આ રીતના પદાર્થ છે ગતિ કરતો હોય તો એનો વેગ છે એ આમ શરૂઆતમાં વધે, વળી પાછો થોડો અચળીએ, વળી ઘટે, વળી થોડો વધે, વળી પાછો ટોપ ઉપર એનો વેગ જતો રહે, એટલે કે બહુ વધારે થઈ જાય. પછી એકાએક ઘટે છે, એકાએક વેગ ઘટે, શૂન્ય થઈ જાય, વળી પાછો સારો રસ્તો આવે, વળી પાછો વેગ વધે છે. તો આ રીતના વેગમાં વધઘટ થતું જોવા મળે છે આલેખ ઉપરથી. તો આ રીતના આલેખ દ્વારા રજૂઆત કરી શકાય છે આપણે પદાર્થની ગતિ માટે. બરાબર. ત્યાર પછી આગળ આપણે જોઈએ કે ત્યાર પછીનો આલેખ ખૂબ જ મહત્વનો છે આપણા માટે, એ સમજીએ. ત્યાર પછીના આલેખની અંદર માનો કે આપણે આગળ કોઈ એક પદાર્થનો આલેખ આપણને આવો મળે છે. આ y અક્ષ અને આ છે x અક્ષ. બરાબર. હવે પદાર્થની શરૂઆતનો વેગ વધે છે, ઘટે છે, એની સાથે કઈ લેવા દેવા નથી. પછી પદાર્થનો વેગ સ્થિર થાય છે, આ રીતના પદાર્થનો વેગ સ્થિર થાય છે, આ રીતના, અને ફરી પાછો પદાર્થનો વેગ વધઘટ થાય છે. હવે આપણે શોધવાનું છે આ ગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર કેટલું, એટલે કે આ ગાળા દરમિયાન પદાર્થ કેટલું અંતર કાપે છે. બરાબર. તો અહીંયા આપણી આગળ x અક્ષ અને y અક્ષ. બરાબર. તો y અક્ષ ઉપર આપણે આગળ
વેગ નામની રાશિ લેવામાં આવે છે અને અહીંયા લઈએ છીએ આપણે સમય નામની રાશિ, આ x અક્ષ અને y અક્ષ. હવે આપણે અહીંયા આ ગાળા દરમિયાન અહીંયા સમય છે, બરાબર, તો આ ગાળા દરમિયાન કેટલું અંતર પદાર્થ કાપે છે એ આપણે જોતું હોય તો કઈ રીતના મેળવીશું. તો આપણે આને નામ આપી દઈએ A B C D. તો આપણે આગળ આપણને ખ્યાલ છે કે અહીંયા આ વિભાગ છે એટલે કે આ વિભાગ સમય બતાવે છે, આ શું છે? સમય છે, આ વેગ છે. તો આપણે આગળ સૂત્ર છે વેગ બરાબર સૂત્ર જાણીએ છીએ કે વેગ બરાબર સૂત્ર શું થાય? તો કે વેગ બરાબર અંતરના છેદમાં સમય, બરાબર. અંતર એટલે કે સ્થાનાંતર, ચોક્કસ દિશામાં કાપેલું અંતર અથવા સ્થાનાંતર. તો આપણે જાણીએ છીએ કે અંતરને એમને રાખીએ તો આપણે આગળ આમ રાખી દઈએ તો વેગ ગુણ્યા સમય બરાબર અંતર, બરાબર. છેદમાં છે ને ઉપર જવા દઈએ તો આમ મળે તો આપણે ગોઠવી દઈએ આ બાજુ. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય, એટલે કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો વેગ આપણને ખ્યાલ છે કે આ વેગ છે AB છે અને આ AD છે વેગ છે અને AB છે સમય છે. તો આપણે બેનો ગુણાકાર કરીએ તો આપણને મળી જાય AB નું મૂલ્ય આપણી આગળ હોય, વેગ એટલે આપણી આગળ AD નું મૂલ્ય ગુણ્યા સમયનું મૂલ્ય એટલે CD અથવા DC નું મૂલ્ય મૂકી દઈએ તો અંતર મળી જાય. તો હવે આપણે એક ગણિતના ભૂમિતિના નિયમ અનુસાર આપણે આ જે કાપેલું અંતર મેળવવું છે તો પદાર્થ દ્વારા કપાયેલું અંતર કઈ રીતના મળશે? તો આપણે જોઈએ કે પદાર્થ દ્વારા કપાયેલું અંતર એટલે કે જે ઘેરાયેલો ભાગ છે એનું ક્ષેત્રફળ મેળવી લઈએ તો પદાર્થ દ્વારા કપાયેલું અંતર આપણને મળી જાય. તો આ રીતના આલેખમાં ઘેરાયેલો ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો પદાર્થ દ્વારા કપાયેલું અંતર મેળવવું છે તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે પદાર્થ દ્વારા કપાયેલું અંતર મેળવવું છે તો કેના બરાબર હોય? તો કે આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ. તો આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ, તો આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ. તો આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ આ રીતના આપણને મળી શકે. તો આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ. તો પદાર્થ દ્વારા કપાયેલું અંતર એટલે કે આપણે આ મેળવવું છે તો આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ. તો કઈ રીતના મળે આપણને આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ? તો આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે આપણને મળે ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ. તો આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ તો મેળવવું હોય તો આપણને મળશે જે કાંઈ લંબચોરસ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું? તો આપણે જાણીએ છીએ સમાંતર બાજુ ચતુષ્કોણ નામ આપી દઈએ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે આ ABCD નું ક્ષેત્રફળ કેવી રીતના મેળવી શકાય? આ રીતના લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ શું થશે? AD, બરાબર. પહોળાઈ શું થશે? AB, બરાબર. તો આપણે આ રીતના નામ આપી શકીએ. સોરી, આપણે AB અને આ AD, આ AD અને અહીંયા આપણે લેવાનું હતું સમય એટલે AB, બરાબર. તો અંતર આપણને મળે છે. તો જો ABCD નું ક્ષેત્રફળ એટલે શું થયું? અંતર જ મળે. તો આ બે વસ્તુ સરખી છે. તો આપણે પદાર્થે કાપેલું અંતર મેળવવું હોય એટલે કે આ અંતર આપણે મેળવવું હોય, પદાર્થ કાપેલું અંતર, તો આ યાદ રાખવાનું છે કે પદાર્થે કાપેલું અંતર બરાબર આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ, બંને સરખું થાય, બરાબર. તો આ અનુસાર આપણે મેળવી શકીએ. ત્યાર પછી આપણે આગળ મેળવવાનું છે હવે સૂત્ર, જે વેગ માટેના સૂત્ર મેળવવાના છે એ આપણે આલેખની સમજૂતી દ્વારા મેળવીએ. આ જ સૂત્ર યાદ રાખીને મેળવવાનું છે. ત્યાર પછી આપણે જોવાનું છે
અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણો. તો અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણોની વાત કરીએ તો ત્રણ સમીકરણો આપણે મેળવવાના થાય છે. આપણે જે આલેખ શીખી ગયા આલેખને આધારે, બરાબર. વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ v બરાબર u પ્લસ at. સ્થાન, વેગની જગ્યાએ આવી જાય સ્થાન અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર અથવા સમીકરણ ut પ્લસ 1/2 at સ્ક્વેર એટલે કે 1/2 at સ્ક્વેર. ત્યાર પછી સ્થાન અને વેગ, સ્થાન એમનેમ રહે અને વેગ એની વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર 2as બરાબર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર. બરાબર. તો આ રીતના ત્રણ સમીકરણો આપણે મેળવવાના છે. એમાં યાદ રાખવા માટે એક પરીક્ષામાં પૂછાય અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણો. તો ત્રણે ત્રણ પૂછાય તો ત્રણમાંથી કોઈ પણ એક પૂછાય કે વેગ અને સમય માટેનું સમીકરણ મેળવો તો આ મેળવવાનું છે. આપણે પહેલા આપણે આ મેળવીએ ત્યાર પછી આગળના સમીકરણ આપણે મેળવીશું. બરાબર. સ્થાન અને સમય માટેનું સમીકરણ આ મળે અને સ્થાન અને વેગ માટેનું સમીકરણ આ મળે. તો પહેલા આપણે જે આલેખ શીખી ગયા એ આલેખ ઉપરથી કઈ રીતના સમીકરણ મળે છે આપણે મેળવીએ. વેગ અને સમય માટેનું સમીકરણ, પહેલું સમીકરણ આપણે મેળવવાનું છે. તો કઈ રીતના મળશે આપણે જોઈએ. તો આપણે આગળ ગ્રાફ શીખી ગયા, બરાબર. તો ગ્રાફની અંદર આપણે પહેલા આ રીતના ગ્રાફ દોરીએ. આપણે આગળ છે આ y અક્ષ અને આ છે x અક્ષ, બરાબર. y અક્ષ અને x અક્ષ. તો અહીંયા આપણે આગળ કોઈ પદાર્થનો ગ્રાફ આપણને આવો મળે છે એટલે કે આપણને ગ્રાફ છે આ રીતના મળે છે એટલે કે પદાર્થનો સમય અહીંયા 0 0 છે. ત્યાર પછી આગળની પરિસ્થિતિ વિશે આપણને કઈ ખબર નથી. પદાર્થ ગતિ કરે છે, બરાબર. એનો વેગ કંઈક અમુક હોય છે. તો અહીંયા આપણે વેગ નામની રાશિ છે y અક્ષ ઉપર અને અહીંયા સમય નામની રાશિ. તો કોઈ પદાર્થનો વેગ અહીંયા સુધી પદાર્થ આપણે અવલોકન કરવાની શરૂઆત કરીએ છીએ તો અહીંથી પદાર્થ ક્યાંકથી બહારથી ગતિ કરીને આવે છે ત્યારે તેનો વેગ આટલો છે, બરાબર. આગળ જે કઈ ગતિ કરી એના વેગ વિશે આપણને માહિતી નથી. આપણે જ્યારે શરૂઆત કરીએ છીએ વેગ એનો વેગ માપવાની ત્યારે આ પરિસ્થિતિમાં પદાર્થ હતો, બરાબર. એટલે અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ તો આપણો સમય અહીંયા 0 0 છે. ત્યારે એનો વેગ કેટલો છે આપણે નોંધીએ છીએ, બરાબર. તો આપણા માટે સમય 0 0 છે ત્યારે એનો વેગ જે હોય, બરાબર, ત્યાંથી આપણે નોંધીએ છીએ પદાર્થનો વેગ સમય વધે વધતો જાય છે આ રીતના. પરંતુ આગળની પરિસ્થિતિમાં જે વેગ હતો એની અંદર કઈ લેવા દેવા નથી, બરાબર. તો હવે આપણે જોઈએ કે અહીંયા આપણે બુક પ્રમાણે નામ આપી દઈએ એ જ પ્રમાણે આપણે આકૃતિ દોરીએ. તો અહીંયા આપણે અહીંથી આ લાઈન દોરીએ છીએ અહીંયા આવી રીતના. બુકમાં જે કઈ છે એ જ પ્રમાણે નામ આપીએ જેથી કરીને તમને કન્ફ્યુઝન ન રહે. આવી રીતના હવે આપણે નામ આપીએ. આમ તો બુકમાં છે એ પ્રમાણે નામ આપી દઈએ. તો બુકમાં છે એ પ્રમાણે નામ આપી દઈએ. તો આને હું AB નામ આપું, આ AB, બરાબર. ત્યાર પછી ABD, બરાબર. તો બુક પ્રમાણે ABD. તો આને આપણે નામ આપી દઈએ અહીંયા D. અહીંયા નામ આપું છું બિંદુ O અને અહીંથી નામ. ત્યાર પછી ABDO બુક પ્રમાણે જઈએ છીએ તો C અને E નામ આપીએ તો કન્ફ્યુઝન ન રહે તો અહીંયા C કહું છું અને અહીંયા નામ આપી દઈએ E, બરાબર. તો આ પ્રમાણે નામ આપવામાં આવે છે બુક પ્રમાણે. તો આવી રીતના નામકરણ થઈ ગયું. ત્યાર પછી આપણે આગળ જોવાનું છે કે આ આલેખ કેના માટેનો છે. તો આલેખ અચળ પ્રવેગી ગતિ માટેનો આલેખ છે. તો અચળ પ્રવેગી ગતિ કરે છે પદાર્થ છે. કેવી ગતિ કરે છે? અચળ પ્રવેગી ગતિ કરે છે. એક અહીંયા પદાર્થ અચળ પ્રવેગી ગતિ કઈ રીતના? તો કે જેમ જેમ સમય વધે છે, સમયગાળો નિશ્ચિત છે, ચોક્કસ સમયગાળામાં પદાર્થના વેગમાં થતો વધારો પણ ચોક્કસ જ છે. એટલે અચળ પ્રવેગી ગતિ માટેનો આલેખ છે, પદાર્થનો આલેખ છે, બરાબર. તો આપેલ આલેખ અચળ પ્રવેગી ગતિ માટેનો આલેખ છે. તો આ રીતના એનું નામ પણ આપણે વર્ણન કરી શકીએ કે આલેખ અચળ પ્રવેગી ગતિ માટેનો આલેખ છે.
ત્યાર પછી હવે જે કાંઈ વર્ણન કરવાનું છે તો વર્ણન કરવા માટે તો આપણે પહેલું સમીકરણ આ મેળવી રહ્યા છે તો આલેખ જે દોરેલો છે એનું વર્ણન કરવાનું છે. વર્ણન કરવા માટે આપણે વર્ણન કરીએ કે આલેખ પરથી કહી શકાય કે કોઈ પણ પદાર્થ છે t બરાબર 0 સમયે કઈ જગ્યાએ છે તો કે કોઈ પણ પદાર્થ t બરાબર 0 સમયે કેટલી ગતિ કરે છે તે આપણે જોવાનું છે. તો t બરાબર 0 સમયે પદાર્થ અહીંયા આપણે આગળ ગતિ કરીને અહીંયાનું પ્રારંભિક વેગ શરૂઆતનો વેગ આપણે u કહીએ છીએ, અંતિમ વેગને આપણે નામ આપીએ છીએ અહીંયા v જેટલો વેગ ધરાવે છે, સ્મોલ v જેટલો. બરાબર. તો t બરાબર 0 સમયે તેનો વેગ એટલે કે અહીંયા t બરાબર 0 સમયે તેનો વેગ u છે. તો t બરાબર 0 સમયે તેનો વેગ u જેટલો છે વેગ. અને અહીંયા t જેટલો સમય થાય છે. સમય કેટલો થાય છે? t બરાબર t જેટલો. તો ત્યારે t બરાબર t જેટલા સમયે તેનો વેગ v થાય છે. તો આ રીતના વર્ણનમાં આપણે લખી શકીએ. બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્યાર પછી આપણે આગળ વર્ણનની અંદર લખી શકીએ કે આગળ u જેટલો સમય થાય છે. હવે આપણે નામકરણ કરી દઈએ. આપણે અમુક જે સમાન વસ્તુ દેખાય છે એ પ્રમાણે લખી નાખીએ. તો આપણે આગળ આલેખની અંદર દેખાય છે કે AO આ AO છે એના જેટલું જ શું થાય છે? CD. તો અહીંયા લખીએ આપણે આગળ AO જેટલું જ થાય છે AO અથવા OA. તો AO બરાબર AO બરાબર લખી શકાય CD. બરાબર. AO બરાબર CD. તો એ આપણે આગળ કેટલું છે? તો કે કેટલો પ્રારંભિક વેગ છે? તો કે u જેટલો. AO બરાબર CD પ્રારંભિક વેગ છે. પછી AD. તો AD બરાબર શું છે આપણે આગળ? તો AD બરાબર OC. તો આપણે લખીએ AD બરાબર OC. બરાબર. તો AD બરાબર OC એટલે આપણે આગળ શું છે? તો AD બરાબર OC. તો AD બરાબર OC એટલે આપણે આગળ છે સમય t. તો AD બરાબર OC બેની લંબાઈ સરખી થાય, બેનું માપ બે લખી શકાય. તો એના બરાબર આપણને મળે છે t. હવે આ જ રીતના આલેખ પરથી આપણે ત્યાર પછી આપણે નક્કી કરી લઈએ બીજી વસ્તુ. બરાબર. તો આલેખ પરથી બીજી વસ્તુ આપણને શું મળશે? આલેખ પરથી બીજી વસ્તુ આપણને મળે છે AO બરાબર DC. તો AO બરાબર CD. તો આ AO બરાબર CD સોરી આપણને મળે છે વેગ મળશે. કેટલો મળે છે? વેગ u. બરાબર. તો હવે ત્યાર પછી આખે આખું લઈ લઈએ તો કેટલું મળશે? આખે આખું લઈ લઈએ તો કેટલું મળે છે એ આપણે નોંધીએ. તો AO બરાબર DC. તો AO એટલે શું? AO એટલે અહીંથી અહીંયા સુધીનું અંતર એટલે આપણને મળશે AO અને DC એટલે સોરી u છે આપણે ગણ બુક પ્રમાણે આપણે જઈએ છીએ એટલા માટે. ત્યાર પછી આપણે આખે આખું લેવાનું છે OE બરાબર BC. OE બરાબર અથવા EO. તો આપણે લઈ લઈએ આખે આખું અહીંયા સુધીનું અંતર આ OE. તો OE બરાબર અહીંથી એના જેવડું માપ થાય ઓલો આ BC. તો આ BC બરાબર થશે V. કારણ કે અંતિમ વેગ v જેટલો છે. તો આ રીતના આટલું મેળવ્યું. ત્યાર પછી આપણે આગળ પહેલા ગ્રાફ આવે પછી એનું વર્ણન કરવાનું થાય. વર્ણન બુકમાં છે જ કારણ કે હું અહીં લખતો નથી. બરાબર. તો વર્ણન શોર્ટમાં સમજાવ્યું. ત્યાર પછી સમીકરણ આ રીતના આપણે મેળવવા જે વસ્તુ આપણે મેળવી લીધી. ત્યાર પછી આગળની વસ્તુ શું આવે છે આપણે જોઈએ. ત્યાર પછી આગળ આકૃતિ પરથી અથવા આલેખ પરથી BC બરાબર આપણને માપ મળે છે. આ જે BC છે આખે આખું જે આ BC અહીંયા સુધી. તો આખે આખું BC બરાબર શું મળશે આપણને? તો BC બરાબર BD વત્તા CD. બરાબર. હવે આપણને ખ્યાલ છે કે BC એટલે શું? BC એટલે કે આપણને મળે છે તો કે આ BC બરાબર V. તો BC બરાબર V મૂકી દો. BD બરાબર ક્યાંય મળે છે? નથી મળતું BD બરાબર. તો BD બરાબર કાંઈ મળતું નથી તો આપણે BD એમને રાખી દઈએ. CD બરાબર કાંઈ મળે છે તો કે આ U. બરાબર. તો આ રીતના આપણને BD બરાબર કાંઈ મળેલું નથી. તો
તો BD બરાબર કાંઈ મળતું નથી તો આપણે શું કરીએ? તો BD બરાબર કાંઈ મળતું નથી તો આપણે લખીએ આલેખ ની અંદર હવે આપણે એના માટે વેગ લેવો પડશે. તેના ઉપરથી મળશે વેગ. તો આ વેગ આપણે જાણીએ છીએ. વેગ એટલે પ્રવેગ, પ્રવેગ આપણને BD નું મૂલ્ય આપશે. પ્રવેગ એટલે શું? પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તો વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તો વેગમાં થતો ફેરફાર એટલે શું? આપણે જાણીએ છીએ કે વેગમાં થતો ફેરફાર એટલે કે પ્રવેગ a બરાબર વેગમાં થતો ફેરફાર. પ્રવેગને a વડે દર્શાવીએ છીએ, વેગમાં થતો ફેરફાર. તો ફેરફાર શું થાય છે? આપણે અહીંયા u જેટલો હતો અને પછી v જેટલો થયો. તો આ ગાળા દરમિયાન વેગમાં થતો ફેરફાર થાય છે. અહીંયા વેગમાં થતો ફેરફાર એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો વેગમાં થતો ફેરફાર આપણે લખી શકીએ a ગાળા દરમિયાન વેગમાં થતો ફેરફાર થાય એટલે કે આના જેટલો e જેટલો, e એટલે શું? BD જેટલો વેગમાં થતો ફેરફાર આપણે ગળ મળે છે. તો વેગમાં થતો ફેરફાર એટલે શું લખીએ? BD અને છેદમાં સમયને t વડે દર્શાવીએ તો આપણે આગળ મળશે t ને ઉપર જવા દો તો AT બરાબર BD. તો આપણને આ મૂલ્ય મળી ગયું. બરાબર? તો આ મૂલ્ય મળી ગયું. સમીકરણ આપણે એક નામ આપી દઈએ. આ ગોખવાના નથી, ખાલી જરૂરિયાત છે કે નામ આપું છું. તો સમીકરણ 2 ની કિંમત છે સમીકરણ 1 માં મૂકી દઉં છું. તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા. તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો 1 માં મૂકી દઉં તો આપણે આગળ જ્યાં BD છે, BD બરાબર 1 અહીં લખી નાખું. તો v બરાબર BD, BD છે ત્યાં લખી નાખું AT plus u. વ્યવસ્થિત ગોઠવી દઉં તો v બરાબર u plus AT. જે સમીકરણ આપણે મેળવવાનું હતું, બરાબર, જેને સમીકરણ 3 કહી દો. તો જે સમીકરણ આપણે મેળવવા માંગતા હતા એ આપણને મળી ગયું. બરાબર? તો આ રીતના આપણે એક સમીકરણ મેળવ્યું કે જે વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવો. પરીક્ષામાં આ રીતના પૂછાય તો આ રીતના મેળવવાનું થાય. બરાબર? તો કઈ રીતના આપણે મેળવવું એ જોઈએ. તો કે પહેલા આપણો પ્રશ્ન હતો અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણ. અચળ પ્રવેગી ગતિ કેને કહેવાય? તો આપણને ખ્યાલ છે કે કોઈ પદાર્થ મુક્ત પતન કરતો હોય. મુક્ત પતન એટલે કે નીચેથી હું આમ છોડી દઉં તો પદાર્થનો વેગ એક ધારો વધે છે. કેટલો વધે છે? એનો વેગ, તેનો વેગ. બરાબર? તો એના વેગમાં થતો વધારો કેટલો થાય છે? તો કે પદાર્થનો વેગ પ્રવેગ અચળ રહે છે. એટલા માટે એનો 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો આપણે નક્કી છે. આટલો જેનો પ્રવેગ રહે છે એટલે અચળ પ્રવેગી ગતિ કરે છે. એના વેગમાં વધારો એક સરખા સમયગાળામાં એક સરખો જ વધતો જાય એટલે કે એનો પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો રહે છે. એટલા માટે મુક્ત પતન કરતો પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. ઉપરથી નીચે તરફ ઘા કરું છું તો આ રીતના એક સમય એવો આવે છે કે ધીમે ધીમે એનો વેગનો ઘટાડો થતો જાય છે. ત્યાર પછી સ્થિર થાય છે, વળી પાછો નીચે આવે. બરાબર? તો આમ ઉપરથી નીચે તરફ કોઈ પદાર્થને ઘા કરવામાં આવે છે તો એનો પદાર્થ છે એના એક ધારો એના વેગમાં ઘટાડો થાય છે. ચોક્કસ અચળ રીતે વેગમાં ઘટાડો થાય છે તો એને અચળ પ્રતિપ્રવેગી ગતિ કહેવામાં આવે છે. પ્રવેગી ગતિ અને અચળ પ્રવેગી ગતિ. તો આ રીતના એના ઉદાહરણ દ્વારા આપણે જોયું. ત્યાર પછી હવે આપણે 3 સમીકરણો મેળવવાના છે. એમાંથી પહેલું સમીકરણ આપણે મેળવવાનું છે. તો એના માટે આપણે આગળ આવે છે ગ્રાફ. આપણે શીખી ગયા ગ્રાફ. તો માનો કે કોઈ પદાર્થનો ગ્રાફ દોરવામાં આવે y અક્ષ અને x અક્ષ. તો એના માટે શરૂઆતની પરિસ્થિતિમાં આપણે પદાર્થનો આલેખ આ રીતના મળે છે. બરાબર? તો AB લાઈન છે તેનો આલેખ બતાવે છે એટલે ગતિનું વર્ણન આપણને આપે છે. તો પદાર્થનો શરૂઆતનો વેગ 0 સમયે એનો શરૂઆતનો વેગ આપણે આગળ એટલે કે જ્યારે અવલોકનની શરૂઆત કરીએ ત્યારે શરૂઆતનો વેગ u છે. ત્યાર પછી એ પદાર્થ આપણે અવલોકન કરવાનું બંધ કરી દઈએ છીએ ત્યાં સુધીનો વેગ v છે. બરાબર? તો આ રીતના બુક પ્રમાણે નામ આપીએ અને બુક પ્રમાણે આલેખ દોરીએ. તો અહીંથી અહીંયા સુધીની લાઈન દોરીને d નામ આપું, આ OA નામ આપું, બિંદુ O, આ બિંદુને C નામ આપવામાં આવે છે, આ બિંદુને B નામ આપીએ. બરાબર? તો આમ નામ આપી દઈએ આપણે A B
અહીંયા CD O અને અહીંયા E નામ આપીએ તો આ પદાર્થનો અહીંયા સુધીનો પ્રારંભિક વેગ છે. ત્યાર પછી જ્યાં સુધી આપણે અવલોકન કરીએ ત્યાં સુધીના વેગને અંતિમ વેગ v વડે દર્શાવીએ છીએ. હવે આપણે વર્ણન કરીએ કે આ આલેખ છે અચળ પ્રવેગી ગતિ માટેનો આલેખ છે. બરાબર, પદાર્થ માટેનો આલેખ છે, અચળ પ્રવેગી ગતિ માટેનો આલેખ છે, જેની અંદર આલેખ પરથી કહી શકાય કે પદાર્થનો t બરાબર 0 સમયે તેનો પ્રારંભિક વેગ u છે, ત્યાર પછી સમય વધે છે એટલે કે t બરાબર t સમયે તેનો અંતિમ વેગ v છે. બરાબર, તો આલેખ ઉપરથી આપણે વર્ણન કરવાનું રહે. બરાબર, ત્યાર પછી આપણે આગળ આ જે કઈ નામકરણ છે કે આપણે અમુક મૂલ્ય મેળવવાના છે, મેળવી લઈએ તો AO અથવા OA ગમે તે નામ આપી શકાય. તો AO એના જેટલું જ માપ કેનું થાય CD નું, તો AO બરાબર CD એના બરાબર આપણને પ્રારંભિક વેગ u મળે. અહીંથી સુધીનો પદાર્થનો વેગ કેટલો હતો u. ત્યાર પછી AD બરાબર OC, તો આપણે આગળ મળે આ AD એના બરાબર છે OC, તો AD બરાબર OC કેટલો સમય છે અહીંથી સુધીનો t, તો t લખી નાખીએ. OE બરાબર BC, તો OE બરાબર BC, તો OE એટલે શું આપણે આગળ OE આખું માપ એના બરાબર છે BC. બરાબર, તો એના બરાબર આપણને અંતિમ વેગ સ્મોલ v. ત્યાર પછી આપણે જોઈએ કે આ BC છે, BC, તો BC બરાબર કેટલું થાય, આ બે વસ્તુને ભેગું કરીએ ત્યારે BC થાય CD અને BD. તો BC બરાબર BD + CD એટલે કે BD + CD, ત્યારે આપણને BC મળે. તો BC નું માપ આપણે આગળ મેળવેલું છે, BC નું માપ આગળ મેળવેલું છે V છે. BD નું માપ આપણે આગળ નથી મેળવ્યું, આપણને ક્યાંય નથી મળતું. CD નું માપ આપણને આગળ મળે છે, તો CD બરાબર U. તો આ રીતના આપણને મળી ગયું સમીકરણ 1. પણ BD નું માપ ક્યાંય મેળવ્યું નથી. BD નું માપ મેળવવા માટે આપણે શું કરશું, તો કે આપણે પ્રવેગ જાણીએ છીએ કે આકૃતિ પરથી અથવા તો આપણે જાણીએ છીએ કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. વેગમાં થતો ફેરફાર એટલે શું, BD. વેગમાં થતો ફેરફાર કેટલો થાય છે, BD જેટલું થાય, એટલે કે અહીંથી આટલો વેગ થાય છે, ત્યાર પછી v જેટલો થાય છે, તો એટલા ગાળા દરમિયાન BD જેટલો વેગમાં થતો ફેરફાર લખી શકીએ. સમયને t વડે દર્શાવીએ, પ્રવેગને a વડે દર્શાવીએ. તો આ જે t છે એને આપણે આગળ જવા દઈએ, છેદમાં આવે તો અંશમાં જાય, તો AT બરાબર BD. બરાબર, જેને નામ આપીએ સમીકરણ D. તો આ BD નું મૂલ્ય હવે સમીકરણ 1 માં આપણે મૂકી દઈએ અહીંયા, તો V બરાબર AT + U. વ્યવસ્થિત ગોઠવી દઈએ, U ને આગળ લખી નાખું, U + AT, V બરાબર U + AT, સમીકરણ 3. તો આ રીતના આપણને મળે છે માંગેલું સમીકરણ વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. આ જ રીતના આગળના સમીકરણો આપણે મેળવવાના છે કે વેગ અને અંતર વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ, આગળ જે કંઈ તમને કીધું અલગ અલગ સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ, એ પછીના સમીકરણ આપણે મેળવીશું. અને ગોખવાનું નથી, સમજીને યાદ રાખવાનું છે. બરાબર, ભૂમિતિના નિયમ પ્રમાણે આપણે મેળવેલું છે, આગળ ગ્રાફ સમજી ગયા એ પ્રમાણે આપણે મેળવવાનું. ત્રણ સમીકરણમાં આ સરખું જ આવશે. અહીંયા સુધી આ ગ્રાફ એનો એ જ આવશે, ત્યાર પછી એને જે વર્ણન કરવાનું છે બુકમાંથી એનો એ જ આવશે, અને આ વસ્તુ પણ એની એ જ આવશે. તો અહીંયા સુધી આ ત્રણ પોઈન્ટ છે એના એ જ આવે છે. આગળ આપણે આમાં સમજાય, આગળના સમીકરણમાં પણ એની જ વસ્તુ આપણે લખીશું. બરાબર છે, તો આ રીતના બુકમાંથી આ સમીકરણ લખી અને પાકું કરવાનું છે. વારંવાર લખજો, સમજીને તૈયાર કરવાનું છે, ગોખવાનું નથી. બરાબર, તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણો. થેન્ક યુ.